જામનગરમાં અહીંયા જે અખંડ રામધૂન છેલ્લા 62 વર્ષથી ચાલે છે એ બાલા હનુમાનજીના દર્શન કર્યા છે। ખૂબ જ અનુભૂતિ થઈ। અહીંયા ચૈતન્યનો જાણે વરસાદ વરસે છે એવી અદ્ભુત શક્તિનો અહીંયા અનુભવ થાય છે। અહીંયા જે ભાગ લેનારા અને દરરોજ દર્શન કરનારા લોકોના મન અને ચિત્ત પવિત્ર થતા હશે એવું માનીએ છીએ। મિત્રો, આ આખી લડાઈ એવી છે જે અસત્ય સામે સત્યની લડાઈ માટે અમે નીકળ્યા છીએ। અમે સૌ સામાન્ય પરિવારમાંથી, આમ આદમીમાંથી ઊભા થયેલા યુવાનો છીએ। જે કેટલાક યુવાનો ગુજરાતની જે તાનાશાહી સરકાર છે એની સામે બાથ ભીડી છે। અમારા ઉપર વિવિધ લાઠીચાર્જો થાય છે, અમારા લોકો ઉપર કેસો થાય છે, અમારા લોકોને જેલમાં નાખવામાં આવે છે। છતાં હું ગુજરાતની અને જામનગરની જનતાને કહેવા માંગુ છું કે અમે તમારા માટે લડવામાં કોઈ કચાશ નહીં રાખીએ। ભલે અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, અમારી પાસે એવી સત્તા કે સંપત્તિઓ નથી, પણ અમારું મનોબળ છે, મક્કમ છે। અમારું સર્વસ્વ તમારા હક અને અધિકાર માટે લડવા માટે અમે તૈયાર છીએ। ભાજપ જે રીતે ત્રાહિમામ રોકારીને મોંઘવારી ચરમસીમાએ, ભ્રષ્ટાચાર ચરમસીમાએ, ખેડૂતોને ભાવ નથી મળતા, મધ્યમ વર્ગ અત્યારે પીડાઈ રહ્યો છે। અને આગામી ચૂંટણીઓ હું જામનગરની જનતાને કહેવા માંગુ છું, સ્માર્ટ મીટર ઉપર લડાવવી જોઈએ। તમારા ઘરે જો તમે ભાજપને મત આપ્યો જામનગર મહાનગરપાલિકામાં, તો મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવશે અને બીજા જ દિવસથી તમારા ઘરે ભાજપવાળા પોલીસને સાથે રાખીને સ્માર્ટ મીટર નાખશે અને જેના બિલ ડબલ કે ત્રબલ આવશે। જો તમે ભાજપને મત નહીં આપો તો આ લોકોનો સ્માર્ટ મીટર છે એ અભેરાઈ ચડાવી દેવામાં આવશે ને એમ લાગે છે કે ભાઈ શહેરની જનતા છે એ પરેશાન છે સ્માર્ટ મીટરથી, અમે નથી નાખવા। તો મારી સૌને વિનંતી છે કે સ્માર્ટ મીટર ઉપર આગામી ચૂંટણી મહાનગરપાલિકામાં લડાય। અને જે પણ ભાજપના આગેવાનો તમને ચૂંટણી માટે મતદાન કરવા, જે સગા સંબંધીઓ, જ્ઞાતિના આગેવાનો, ધર્મના આગેવાનો આવે તો એમની પાસે ખાતરી લેજો લેખિતમાં કે શું તમે સ્માર્ટ મીટર લગાડશો કે નહીં, લેખિતમાં આપો। કોઈ ભાજપ વાળો તમને લેખિતમાં નહીં આપે, કારણ કે આ ઉપરથી આવેલી બત્તી પકડાવેલી છે અને અહીંના બધા જે ભાજપના નેતાઓ છે માત્ર પપેટ સમાન છે। એટલે જો જામનગરની પાલિકાની ચૂંટણીઓમાં જામનગરની જનતાએ ભૂલથી કમળનો બટન દબાવ્યું તો એને જેમ અત્યારે રાજકોટની જનતા જંગલેશ્વરમાં જે ડિમોલેશન થઈ રહ્યું છે, ગાંધીનગરમાં ડિમોલેશન થયું છે, બીજા શહેરોમાં ડિમોલેશન થઈ રહ્યું છે, એમાં જામનગરમાં ડિમોલેશન થશે, તમારી જગ્યા ઉપર કબજો થશે ને તમારા ઘરે સ્માર્ટ મીટર લાગશે। પાર્ટી વધારે મજબૂત થઈ રહી છે। તમે જો ગઈકાલે માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય મનીષ સિસોદિયા સહિત તમામ જે અમારા 21 જેટલા આગેવાનો હતા એમને 1.5 વર્ષ, કોઈને 6 મહિના, કોઈને 2 મહિના, કોઈને 5 મહિના, કોઈને 2 વર્ષ જેલમાં રાખ્યા, ખોટા કેસમાં, ફરજી કેસમાં। શું કામ? તો કે અરવિંદ કેજરીવાલજીની લોકપ્રિયતા ગુજરાતમાં એટલી વધી રહી હતી। અરવિંદ કેજરીવાલજીને માટે આખા ગુજરાતમાં તમામ મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકામાં લોકો ખૂબ મત આપી રહ્યા હતા। ગુજરાત વિધાનસભામાં 41 લાખ લોકોએ કમળ અને પંજાનું બટન છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડુનું બટન દબાવ્યું એટલે ભાજપ ડરી ગઈ હતી, કારણ કે ભાજપને કોંગ્રેસને મેનેજ કરવી સહેલી છે। એટલે અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી ઉપર ડેન્ટ લાગે, મનીષ સિસોદિયાની સ્કૂલ મોડેલ ઉપર ડેન્ટ લાગે અને સત્યેન્દ્ર જૈનના મોહલ્લા ક્લિનિક ઉપર ડેન્ટ લાગે, એટલા માટે થઈને આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે। ભગવાન હનુમાનજી, ભગવાન રામચંદ્રજી, એમણે ઈશ્વરે એવો પરચો આપ્યો ભાજપને ગઈકાલે કે એમાં તમામ જે અમારા લીડરો છે એ નિર્દોષ સાબિત થયા છે। ભાજપની આખી ચાલ હતી, ભાજપનું સત્તાનો દુરુપયોગ કરીને ષડયંત્ર હતું, એ ખુલ્લું પડી ગયું છે અને એટલે ગુજરાતની જનતા ઓર વધારે જોડાશે। આમ આદમી પાર્ટીએ અત્યારે વોર્ડ અને મોહલ્લામાં મિટિંગો કરી રહી છે। અમારે ડોર ટુ ડોર ચાલી રહ્યું છે। લગભગ જામનગરમાં અત્યારે 100થી વધારે ટીમો રોજે રોજ ડોર ટુ ડોર કરી રહી છે, લોકોની સમસ્યાઓ જાણી રહી છે। અમારે આ ચૂંટણી છે સ્થાનિક મુદ્દાઓ ઉપર લડાવવાની છે, એટલે અમે લોકોને પૂછી રહ્યા છીએ કે તમને સ્પર્શ કરતા કયા મુદ્દા છે જેને કારણે આમ આદમી પાર્ટી એના મુદ્દે ઉપર ચૂંટણી લડે। કારણ કે અમે કોઈ પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન, શ્રીલંકા આવી વાત નથી કરવાની, અમે કોઈ વિશ્વગુરુની વાત નથી કરવાની, વિશ્વગુરુની બત્તી નથી પકડાવવાની। અમે માત્ર ને માત્ર ગુજરાતની સ્થાનિક જે લોકોની સમસ્યાઓ છે એના ઉપર ચૂંટણી લડવાના છીએ અને એટલે અમે અત્યારે એમની પાસેથી સજેશન પણ માંગી રહ્યા છીએ અને અમે તો માત્ર નિમિત્ત છીએ,
આ જામનગરની જનતા આ વખતે ચૂંટણી લડવાની છે ભાજપની સાથે. તમે શહેર માટે સ્માર્ટ મીટરનો મુદ્દો આપ્યો, એવી રીતે ખેડૂતો માટે તમે શું મેસેજ લઈને જાઓ છો ને શું કહેવાના છો? બિલકુલ, તમે જુઓ અત્યારે મેં સાંભળ્યું છે કે પીજીવીસીએલ દ્વારા અત્યારે જેટલા પણ ખેડૂતોના જે ખેતીવાડી કનેક્શનો છે એમાં રેડ પડાઈ રહી છે, મોટી મોટી ટીમો ઉતરી રહી છે. અને એવો આદેશ છૂટ્યો છે દિલ્હીથી, મેં સાંભળ્યું છે મારા સોર્સ દ્વારા કે એવો આદેશ છૂટ્યો છે કે ખેડૂતોના ખેતરમાં જઈ અને જે બિલ ન ભર્યા હોય તો બિલમાં બે દિવસ મોડું થયું હોય બધાના મીટર કાપી નાખો ને બીજા દિવસે સ્માર્ટ મીટર લગાડી દો. ખેડૂતોને ત્યાં પણ સ્માર્ટ મીટર લગાડવાની ષડયંત્ર ભાજપ કરી રહી છે. ખેડૂતોને ભાવ નથી મળતા, સિંચાઈની વ્યવસ્થા નથી, ખેડૂતોને ખાતર બિયારણ સમય ઉપર મળતું નથી, નકલી મળી રહ્યા છે. ખેડૂતોને જ્યારે ટ્રેડ ડીલ થઈ રહ્યું છે જે ભારત અને અમેરિકાનો, જેમાં ખેડૂતો બરબાદ થઈ જવાના છે. આ તમામ મુદ્દાઓ ઉપર આ યાત્રામાં પણ અમે લઈ રહ્યા છીએ. થેન્ક યુ. માનનીય મનોજભાઈ, એક આગામી કાર્યક્રમોને લઈને મનોજભાઈ કહેશે. તો તમે તમારી પીસી કરી લ્યો ને અમને હું કામ ભેગા લ્યો છો? અરે તમે તમારી રીતે કરી લ્યો પીસી. ઈ હેમંતભાઈ તમારા ઘરના જ છે ઈશુભાઈ, તમને ક્યાં ના પાડે? ના ના, હવે આ આગામી કાર્યક્રમની લઈને બહુ અગત્યની છે. માનનીય મનોજભાઈ, પ્રવીણભાઈ અહીંયા આવી જાય. આજે જામનગર ખાતે શ્રી બાલા હનુમાનજી મંદિરે દર્શન કરી ભગવાનના આશીર્વાદ લઈ અને આ યાત્રાનો 5મો દિવસ છે. સોમનાથ દાદાના દર્શન કરીને નીકળેલી પરિવર્તન લાવો, કિસાન બચાવો, ગુજરાત બચાવો યાત્રા સતત ગુજરાતમાં આગળ વધી રહી છે. અને ગુજરાતના લોકો, ખેડૂતો, ગુજરાતના તમામ કે જે લોકો ભાજપથી પીડિત છે, ભાજપના અત્યાચારથી પીડિત છે, લોકોનો ખૂબ સારી રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આ યાત્રાને સમર્થન મળી રહ્યું છે. આજે જ્યારે આ યાત્રા 8 તારીખે ગાંધીનગર પહોંચવાની છે અને ગાંધીનગરમાં વિશાળ ખેડૂત સંમેલન યોજાવાનું છે, ત્યારે બહુ ગર્વની અને ખુશીની વાત છે કે જે ખોટો કેસ કરી, દારૂના કૌભાંડના નામે જે ખોટો કેસ કરીને માનનીય અરવિંદ કેજરીવાલજીને 6 મહિના જેલમાં રાખવામાં આવ્યા, માનનીય મનીષ સિસોદિયાથી માંડીને તમામ નેતાઓને જેલમાં નાખવાનું ષડયંત્ર કરી અને દિલ્હીની સરકાર પાડવાની જે કોશિશ અને પાડવામાં સફળ રહી એ ભાજપ આજે કશું બોલી શકે એવી સ્થિતિમાં નથી. ત્યારે માન્ય ન્યાયાલયે અરવિંદ કેજરીવાલજી અને તમામ નેતાઓને નિર્દોષ જાહેર કર્યા છે. આજે બહુ ગર્વની વાત છે કે સત્યનો વિજય થયો છે, ધર્મનો વિજય થયો છે. અને જ્યાં ધર્મ અને સત્યની લડાઈ હોય ત્યાં મોડું પણ સત્ય હંમેશા જીતતું હોય છે. એ વાત સાબિત થઈ છે. અમને ગર્વ છે કે અમારા માનનીય અરવિંદ કેજરીવાલજી, આમ આદમી પાર્ટી એ ઈમાનદાર પાર્ટી છે અને ઈમાનદારીથી દેશને એક મજબૂત ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો વિકલ્પ આપવા માટે સતત સંઘર્ષ કરી રહી છે. આજે આપ સૌના માધ્યમથી મારે આપ સૌને જણાવવું છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતરવાની છે અને માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપર આજે જે બેઈમાનીનો કીચડ ઉછાળવામાં આવ્યો હતો એ કીચડ સાફ થયો છે. ત્યારે આગામી 3 તારીખે ગ્રહણના દિવસે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના ઘર ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરી, હનુમાન ચાલીસાનું આસપાસના લોકોને બોલાવી અને વિશાળ સંખ્યામાં ગુજરાતના ખૂણા ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરી અને જે સત્યની જીત થઈ છે એ બદલ દાદાનો આભાર માનશે અને દાદાને વિનંતી કરશે કે આ અસુરી શક્તિઓ કે જે આજે દેશ ઉપર રાજ કરે છે એમાંથી છુટકારો આપે અને એના માટે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને શક્તિ આપે. આગામી 3 તારીખે ગ્રહણનો દિવસ છે. ગ્રહણના દિવસે ભગવાનનું જેટલું નામ લઈએ, ભગવાનનો જેટલો જાપ કરીએ એટલો 1000 ગણું વળતર જે છે એ ભગવાન આપતા હોય છે. આ ગ્રહણના દિવસે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ લગભગ ગુજરાતના તમામ બૂથો ઉપર હનુમાન ચાલીસાનું અધ્યયન થશે, પાઠ થશે અને ગુજરાતની અંદર આ આસુરી શક્તિ હારે એવા સંકલ્પ સાથે દાદા શક્તિ આપે એવા આશીર્વાદ સાથે આમ આદમી પાર્ટી આગળ વધવા જઈ રહી છે. આપ સૌનો આભાર કે આ યાત્રાને સફળ બનાવવા માટે સતત ગુજરાતની જનતા જે છે એ આશીર્વાદ આપી રહી છે. સૌનો ખૂબ ખૂબ આભાર.
એમ નહીં, પ્રવીણભાઈ લઈ લો. એક લઈ લો, પૂરી થઈ જાય લઈ લો. પછી બધા આવી જાય, બધા આવી જાય. 2 મિનિટનું કામ. ઓકે હાલો રેડી ડન. જય બજરંગબલી, જય શ્રી રામ. આજરોજ લગભગ ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની મેં જેલ ભોગવ્યા બાદ અને અમારી સાથે અન્ય ખેડૂતોએ જેલ ભોગવ્યા બાદ ગુજરાતના ખેડૂતો માટે પરિવર્તન લાવો અને કિસાન બચાવો યાત્રાના માધ્યમથી સોમનાથ દાદાના દર્શન કરીને શરૂ થયેલી આ યાત્રા આજ રોજ જામનગર ખાતે બાલા હનુમાનજીના મંદિર ખાતે પહોંચી અને એમના ચરણોમાં પહોંચી છે. અહીંયા અમે બાલા હનુમાનજીના દર્શન કર્યા છે, એમના ચરણોમાં વંદન કર્યા છે અને હનુમાનજી એ સંકટ મોચન છે, એ તમામ લોકોના સંકટ દૂર કરે છે. ત્યારે બાલા હનુમાનજીના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને અમે પ્રાર્થના કરીએ છીએ કે મારા ગુજરાતના ખેડૂતોના તમામ સંકટ મોચન હનુમાનજી દૂર કરે. જે પીડાઓથી ખેડૂત પીડાઈ રહ્યો છે, જે અમેરિકા અને ભારતની ટ્રેડ ડીલથી ખેડૂતને નુકસાન થવાનું છે, જે ખેડૂતના ખેતરમાં ઊભા પાકમાં થાંભલા આવી રહ્યા છે, પાક બિયારણ પાકનો ભાવ નથી મળતો, દેવા માફીની કોઈ સરકાર દ્વારા જાહેરાત નથી, વીમાને લઈને કોઈ જાહેરાત નથી, આ તમામની અંદરથી સંકટ મોચન હનુમાનજી ગુજરાતના ખેડૂતોને તારે એવી એમના ચરણોમાં નતમસ્તક વંદન છે. અને માનનીય અરવિંદ કેજરીવાલજી હનુમાનજીના પરમ ભક્ત છે. ત્યારે ગઈકાલે જે ચુકાદો આવ્યો એ ચુકાદાને લઈને હનુમાનજીના આશીર્વાદ અરવિંદ કેજરીવાલજી ઉપર અને આમ આદમી પાર્ટી ઉપર પડ્યા છે. આવનારા દિવસોમાં પણ ગુજરાતના ખેડૂતો ઉપર હનુમાનજીના આશીર્વાદ આવશે એવો અમને વિશ્વાસ છે. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. ટ્રાયપોડ લેવરાય લઈ લો.